રાજાશાહી સમયમાં કચ્છમાં અષાઢી બીજનું ખૂબ જ મહત્ત્વ હતું અને દિવાળીની જેમ અષાઢી બીજની પણ ઉજવણી કરવામાં આવતી હતી. જોકે સમય જતાં આ ઉજવણીમાં ઝાખપ આવી છે અને હવે પહેલાં જેટલા ઉત્સાહથી કચ્છી અષાઢી બીજ નવા વર્ષની ઉજવણી થતી નથી. જોકે લોકોમાં આજે પણ અષાઢી બીજનું મહત્ત્વ એટલું જ છે. તેવામાં કચ્છના સાંસદે આજે એક મહત્ત્વની જાહેરાત કરી કચ્છી નવા વર્ષ અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવાની શરૂઆત આ વર્ષથી કરવામાં આવશે. કચ્છમાં 2005માં જ્યારે રણોત્સવ શરૂ થયો તેની સાથે સાથે ભુજના હમીસર કાંઠે ઐતિહાસિક કાર્નિવલનું પણ આયોજન કરવામાં આવતું હતું. જે પરંપરા 2013માં બંધ થયા બાદ આજ દિવસ સુધી શરૂ થઈ નથી. તેવામાં તાજેતરમાં ઓપરેશન સિંદૂરની સફળતા પછી કચ્છ આવેલા વડાપ્રધાને કચ્છીઓને અષાઢી બીજ નવા વર્ષની શુભેચ્છા આપી હતી. મારા કચ્છી ભાઈ બહેનો, હવે થોડા દાડા પછી આપણું અષાઢી બીજ આવશે. આપણું કચ્છી નવું વર્ષ અહીં આવ્યો છું. પહેલા તો અહીં અષાઢી બીજે આવવાનો મોકો લેતો હતો, પણ હવે આવવાનો નથી. તો આજે આપણા અષાઢી બીજના નવ વર્ષની શુભેચ્છાઓ મારા કચ્છી ભાઈઓ બહેનો દેતો જાઓ. અષાઢી બીજ પ્રત્યેના લગાવને ધ્યાને રાખી કચ્છની સામાજિક સંસ્થાઓ, સાંસદ સાથે જોડાયેલી સંસ્થાઓ તથા તંત્રને સાથે રાખી સાંસદ દ્વારા સાંસદ કચ્છ કાર્નિવલનું આયોજન આ વર્ષે કરવામાં આવશે. ભુજના લેકવ્યુ હોટલથી ઉમેદનગર સુધીના માર્ગ પર આ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ 50 ટેબલો દ્વારા કચ્છની કળા, સંસ્કૃતિ, જવાનોના શૌર્ય સહિત અલગ અલગ કૃતિઓ રજૂ કરી ફરીથી કચ્છ કાર્નિવલને જીવંત કરવામાં આવશે. સાથે સાથે કચ્છી અષાઢી બીજ નવા વર્ષની ઉજવણીને પણ પુનઃજીવિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. કચ્છના સાંસદે વિવિધ ઔદ્યોગિક ગૃહો, કચ્છની સામાજિક સંસ્થાઓ તથા લોકોને જાહેર અપીલ કરી આ કાર્નિવલને સફળ બનાવવા અને તેમાં જોડાવા માટે અપીલ કરી હતી. આ પરંપરા ચાલુ રહે તે માટે આયોજન સમિતિ તથા વિવિધ સામાજિક સંસ્થાઓએ અત્યારથી જ જહેમત શરૂ કરી છે. તો પ્રોત્સાહન રૂપે આ કાર્નિવલમાં ભાગ લેનાર તમામ લોકોને ભેટ આપી તેમનો ઉત્સાહ પણ વધારવામાં આવશે. કચ્છના સાંસદે આયોજન અંગે મીડિયા સાથે વાત કરી હતી. ઓપરેશન સિંદૂર પછી જ્યારે પહેલી વખત કચ્છની ધરતી ઉપર આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પધાર્યા હતા અને એમણે અષાઢી બીજ એટલે કચ્છી નવા વર્ષની એડવાન્સમાં શુભકામનાઓ પાઠવી હતી. અને જેના ભાગરૂપે અમને એક વિચાર આવ્યો કે જ્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે 2005થી કરી અને 2013 સુધી કચ્છ કાર્નિવલનું આયોજન થતું હતું. અને જેના ભાગરૂપે અમે નક્કી કર્યું કે સાંસદ કચ્છ કાર્નિવલની ઉજવણી કરી અને જેના ભાગરૂપે આજે અમારી આખી જે ટીમ છે, અમારી આયોજન સમિતિ, અમે બધા અહીંયા મળ્યા છીએ. આજથી અમે જાહેરાત કરીએ છીએ અને 15 તારીખ સુધી અમે રજિસ્ટ્રેશન લેશું. સામાજિક સંસ્થાઓ, વિદ્યાર્થીઓ, સૌ લોકો જોડાય અને કચ્છી નવા વર્ષની ઉજવણી આપણે હમીસરના કાંઠે જ્યાં કાર્નિવલ થતો હતો ત્યાં જ આપણે એની ઉજવણી કરશું. તો 50 જેટલા ટેબલો છે કે જે કૃતિઓ રજૂ કરવા માટેની અમારી જે આયોજન, જે અમારી સમિતિ છે એમના દ્વારા એક પ્રયાસ છે. અમે બધાને પ્રોત્સાહિત ઇનામ પણ આપશું. 50-50 જે કૃતિના જે લોકો જોડાશે એમને વ્યક્તિગત પણ અમે ઇનામ આપશું. એક ટેબલોને 5000 રૂપિયા પ્રોત્સાહિત ઇનામ આપશું. પહેલા નંબરે રહેશે એને 51,000, બીજા નંબરને 41,000, ત્રીજા નંબરને 31,000, ચોથા નંબરને 21,000 અને પાંચમા નંબરને 11,000થી પણ એમને આપણે પ્રોત્સાહિત કરશું. એટલે એક સુંદર આયોજન કચ્છના લોકો માટે, કચ્છની જનતા માટે અને આપણી જે કચ્છી પરંપરા, આપણી સંસ્કૃતિ છે એને ઉજાગર કરીએ. આપણે બોર્ડર ઉપર છીએ એટલે અલગ અલગ દેશભક્તિના પણ ટેબલો રજૂ કરવામાં આવે એવા અમારી સમિતિ વતી બધાને સાથે રાખી કરીને અમારો એક પ્રયાસ છે. અને મને આશા છે કે તમારા માધ્યમથી સૌ લોકો વધુ પ્રમાણમાં જોડાય.